આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો સુરતમાં 100 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો 100 જેટલી નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો સ્લીપર કોચ ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી બતાવી તો સમાચાર પ્રાપ્ત થયા છે કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા છે તો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું સુરતમાં 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્લીપર કોચ ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી બતાવી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો તો સ્લીપર કોચ ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી બતાવી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું સુરતમાં 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી હર્ષ સંઘવી વાહન વ્યવહાર મંત્રી અને મંત્રી મુકેશ પટેલ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ ખાસ રીતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્લીપર કોચ ડિલક્સ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી બતાવી આજે સુરત ખાતેથી માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા 100 બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવેલું છે આ 100 બસોમાં સ્લીપર કોચ છે 2x2 બસ છે 3x2 બસીસ છે અને આજે નવી બસો જે છે આજથી પબ્લિકની સેવામાં સમર્પિત થઈ ગયેલી છે અને આજે બસોમાં છે અદ્યતન સુવિધાઓ સંપૂર્ણ બસ છે કેટલા ડેપોને લાભ થશે આ જે બસો 100 બસો છે સુરત વિભાગને આપવામાં આવશે એટલે સુરત જિલ્લો તાપી જિલ્લો વલસાડ જિલ્લો નવસારી અને ભરૂચ જિલ્લા માટેની બસો છે તો વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો સમાચાર પ્રાપ્ત થયા છે સુરતમાં 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે